નમસ્કાર મિત્રો, જોબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ IWAI જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં UDC ક્લાર્ક માટેની ભરતી છે। ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, આ ભરતી છે તેમાં કેટલી વેકેન્સી છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। પગાર તમને લેવલ 4 પ્રમાણે મળવાપાત્ર રહેશે। ઉંમરની વાત કરીએ તો જેમની 18 વર્ષથી 56 વર્ષની ઉંમર છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે અને જે એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ છે તે 24 ઓગસ્ટ 2026 છે, ત્યાં સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે જોવાના છીએ જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વોટર ડિપાર્ટમેન્ટ એટલે કે જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે વોટર ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા IWAI દ્વારા આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ પોસ્ટ નેમની તો અપર ડિવિઝન ક્લાર્ક એટલે કે UDACની આ પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય મોડ ઓફલાઈન છે, તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે। લેવલ 4માં જે પે મેટ્રિક પ્રમાણે મળવાપાત્ર રહેશે 7મા પગાર પંચમમાં મુજબ તે તમને સેલરી મળશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 56 વર્ષ સુધીના કેન્ડિડેટ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રીતે નથી, બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી છે તે તમારે નોટિફિકેશનમાં જોવાનું રહેશે। નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે જે વોટર ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે અને ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારે એપ્લાય કરવાનું બટન પણ રહેશે અને તેની બાજુમાં ડિટેલ માટેનું પણ બટન રહેશે, તેના પર તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચી લેવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચી લેવાનું રહેશે। વોટર ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે તેના પર જઈને તમારે વેકેન્સી જોવાનું રહેશે, તેમાં તમને જે તે એડ્રેસ મળી જશે, તેના ઉપર તમારે સ્પીડ પોસ્ટ અથવા તો ટપાલ દ્વારા આ તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરીને ફોર્મ સાથે તમારે ડેટા મોકલી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો અત્યારે શરૂ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 ઓગસ્ટ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। જે એપ્લિકેશન ફોર્મ છે તે તમને વોટર ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મળી જશે, ત્યારે તમારે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરીને સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।